જો તમે કચ્છમાં ફરવા આવતા હોય તો આ વિડીયો ખાસ છે, નકર ધક્કો ફેલમાં જશે. મારી પાછળ આ ટેન્ટ દેખાય એનું એક રાતનું ભાડું 6000 રૂપિયા, જે એક દરબારી ટેન્ટ છે જેના ફાંકા લાગતા હોય ગૂગલ કરી લીજો. અને અમે હજુ ધળાવી રહ્યા છે આનો સન, એટલે કે દિયાથમી જોવા આયા. મોજ કરવાની કોઈ ઉંમર ન હોય. દર્શન કરી પાછા અમે આવી ગયા અમારા ગલકોટ. બીજા દિવસે સવાર પડી નાસ્તો વાટો લીધો. આજે અમારે શિફ્ટ થવાનું છે ધોળાવીર થી ધોરડો, જ્યાં અમારે 2 દિવસ રોકાવાનું છે ટેન્ટ સિટીમાં, એટલે કે સફેદ રણની બાજુ. લગન ગાળો આવી ગયો, તમે ગુજુ કલેક્શન પગી જજો પાછા. આજથી 3 વાર પહેલા હું ફરવા આવ્યો તો મારે રોકાવું તો એક રાતના 10,000 કીધા, પણ તમારા સપોર્ટ અને મહેનતના કારણે એ જ જગ્યાએ આજ હું ફ્રીમાં રખડું. અમને અમારો ગલકોડો આપી દીધો. અહીંયા 450 જેવા ગલકોડા છે અને તે પ્રીમિયમ. વગેતા બપોરે 1 વાગે તો સીધા રોંઢો કરવા પગી ગયા. આ જગ્યા એટલી પ્રીમિયમ છે ને તો ઘડી તો એમ લાગે આ સપનું નથી ને. બપોરની ઊંઘ ઢળીને અમારે જાવ તો ધોળું રણ જોવા, પણ સાહેબે કીધું વરસાદના કારણે મેન ધોળું રણ તો હજુ બન્યું જ નથી. તો અમારે જવાનું એક બીજી જગ્યાએ જાય એમ કે થોડું ધોળું રણ બન્યું છે. હાંડિયાની સવારી કરીને પગી ગયા ધોળા રણ. ઉડવું હોય તો તમારે 3000 રૂપિયા, અને તે ખાલી 2 મિનિટના. દી જોઈને ખુશ થાવ, પણ હેઠા 2 કપલિયા જોઈને જીવ બળી ગયો. તમે કચ્છ ફરવા આવતા હોય તો ડિસેમ્બર એન્ડિંગમાં તો જાન્યુઆરીમાં આવજો, નકર આ મજા આવશે નહીં. બાકી તમારી ઈચ્છા, મને જે લાગ્યું એ કીધું, અને હા ફોલો કરવાનું ભૂલતા નહીં. ભૂલાતી નથી એ સુખી જિંદગી.